વાવથરાદમાં ટ્રેક્ટર લોન કૌભાંડનો આક્ષેપ પોલીસમાં લેખિત ફરિયાદ દાખલ થતા ચકચાર। ટ્રેક્ટર ખરીદના નામે લાખો રૂપિયાની લોન મંજૂર કરાવી ગેરવપરાશ કર્યાનો આરોપ। ફરિયાદીનો આરોપ ટ્રેક્ટર આપ્યા વગર લોનના હપ્તા ભરાવાયા। વાવ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા મામલો ગરમાયો। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ। અહેવાલ કાંતુભા રાઠોડ, વાવથરાદ। મારું નામ નારાયણભાઈ શંકરભાઈ પટેલ ચૌધરી, ગામ રણકા થી અમારા ઉપર લોન કરેલી છે બરાબર થરાદના વ્યક્તિએ બાબુભાઈ પટેલ બરાબર। એની અમને કોઈ ખબર નથી। અમારે અહીંયા લોનવાળા હપ્તાવાળા આવે છે, ધમકી આલે છે ખોટી રીતની। એવી રીતે અમને ધમકાવે છે કે તમારા ઉપર લોન કરેલી છે। અમને કોઈ આ વાતની ખબર નહીં। બારોબાર લોન વાપરી લીધી છે। અહીંયા અમને કોઈ સાધન આપ્યું નહીં, નહીં કોઈ અમને પૈસા આપ્યા, નહીં કાંઈ આપ્યું। ડાયરેક્ટ બારોબાર અહીંયા લોન વાપરી લીધી છે। કોઈ અમને જવાબ આપતા નથી સરખી રીતનો આજ તારીખ સુધીનો। હવે શું માંગણી છે તમારી? અમારી લાગણી એમ છે કે અમને આમાંથી નિવૃત્તિ લઈ આલે। થરાદની પોલીસ અમે અરજી આપી, અમને ગમે તે કરીને અમને તાત્કાલિક આની નિર્ણય લાવી આવે એવી અમારી અપીલ છે। બરાબર, પોલીસ કોને શું માંગણી છે તમારી? પોલીસ પાસે અમારી એવી માગણી છે કે અમને આમાંથી સુકાદો આપી છે।